આ વિડીયો ખરેખર આ સમાજ માટે છે, એટલે એને લાઈક, કોમેન્ટ અને શેર કરવાની જવાબદારી તમારી છે. જય રણછોડ મિત્રો, પહેલા પણ મેં તમને કહેલું કે સોશિયલ મીડિયાનો પાવર કેટલો હોય. થોડા દિવસ પહેલો મેં વિડીયો બનાવેલો આણંદનો કરમસદ હોસ્પિટલનો, અને આજે પણ હું તમને કહું કે સોશિયલ મીડિયાનો પાવર કેટલો હોય. દાહોદ જિલ્લાનું ચંદવાણા ગામ, ત્યાં આગળ નાના ફૂલ જેવા બાળકોને સ્કૂલનો આચાર્ય, શિક્ષકો જે કામ કરાવતા હતા, અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે નાના ફૂલ જેવા બાળકોના હાથની અંદર કેવો નિશાન પડી ગયો. અને જ્યારે કોઈ જાગૃત નાગરિક એનો વિરોધ ઉઠાયો તો એ શિક્ષક એમ કહેતા હતા ચાલુ એમાં કે ઊભા રહો, હું તમારી સામે ડીડીઓને ટીડીઓને ફોન કરાવું. તો શું ડીડીઓ ને ટીડીઓ આ શિક્ષણ માટે કે છોકરોને ભણાવવા માટે આવે હ કે પછી છોકરોને કોમ કરાવવા માટે? કારણ કે અમારે કોમ કરાવવું હોય તો અમે સ્કૂલમાં જ શું કામ મોકલીએ છોકરોને? ત્યારે તમે આ વિડીયો જોયો, ત્યાં તમે ભણાવવા લાવો કે પછી પથ્થરનો કામ કરાવવા લાવો? ફરિયાદ કે હું વિડીયો જાતે બોલાવતો, હું બોલાવું. હા, બોલાવતો વિડીયો ફોન પથ્થર થી થાય ને? 3 દિવસ પથ્થર ઉતારે. હા, 3 દિવસ 2 ગણ કામ કરવા છોકરાઓ ભણશે બી ખરા અને થોડું કામ બી. ના કામ કેમ કરે ભાઈ? બધું કરશે. કેમ કરે? બધું કામ થાય, ગાડી થોડું સામાન બધું કામ થાય. વાંધો નહીં. ઉતારવા કીધા 3 દિવસ. હું હાથ બતાવતો. પથ્થર દીધું જરા સાહેબ, કયા 3 દિવસ ઉતારે ભાઈ? એક ટેસ્ટર કહીને તમારી હા ભલે ઉતારે, એમાં હું ખોટું છે સાહેબ? ઉતારો. બાળકોને તમે ભણવા બોલાવો કે ઉતારો બોલાવો? તો ભણ્યા છે ભાઈ. પથ્થરો કેમ ઉતાર્યા? કોને પથ્થરમાં જાતે ઉતાર્યા છે. આ છોરાને શું થયું? કેટલા માણસ હતો? ઓય, કેટલા છોરા પથ્થર ઉતાર્યા? બધા ઉતાર્યા ને? ત્યાં તમે ભણાવવા લાવો કે પછી પથ્થરનો કામ કરાવવા લાવો? ફરિયાદ કે હું વિડીયો જાતે બોલાવતો, હું બોલાવું. હા, બોલાવતો. હવે આ વિડીયો જોયા પછી તમને કેવું લાગે? કારણ કે બીજા જ દિવસે એ શિક્ષક માફી માંગતો વિડીયો પણ બનાવી દીધો, બરોબર? તો દર વખતે અમારે આવું ના કરવાનું આવે ને, તમારે ખુદને તમારી ફરજ સમજવાની આવે. શિક્ષકો માટે અમે ઘણા બધા વિડીયો બનાવ્યા, સરકારને ઘણું બધું કહ્યું કે તમે ફક્ત એમને ભણાવવા માટેની જ ફરજ પૂરી પાડો, બીજા કોઈ પણ કોમમાં શિક્ષકોને ઇન્વોલ્વ ના કરો. અમે બીએલઓનો વિરોધ કરેલો, શિક્ષકોને ચૂંટણીની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે એનો પણ અમે વિરોધ કરીએ. કારણ કે શિક્ષણ ગુજરાતનું ઘણું બધું પાછળ આવી ગયું. શિક્ષણ 0 હો. ગામડાની અંદર તો છોકરોને ભણાવતા જ નહીં, એમ કે તો ખોટું નહીં. તો શિક્ષણ ઉપર સરકારે ભાર મૂકવો જોઈએ. છોકરો ભણે એ માટે અમે તૈયાર જ છીએ ને એ માટે અમારી પૂરેપૂરી કોશિશ છે. પરંતુ છોકરા જોડે ખોટી રીતે કામ કરાવવામાં આવે તો એ ચલવી લેવામાં આવશે નહીં. બાકી શિક્ષકો માટે પણ અમે ઘણા સારા વિડીયો બનાવીએ, પરંતુ ખોટું થતું હશે તો 100% એનો વિરોધ અમે કરીશું. આ વિડીયો ખરેખર આ સમાજ માટે છે, એટલે એને લાઈક, કોમેન્ટ અને શેર કરવાની જવાબદારી તમારી છે. જય હિન્દ, જય રણછોડ.